ગરમીની આગાહી વિશે। રાજ્યમાં ઉનાળો હવે પૂરો ચડી ગયો છે અને ગરમીનો પારો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે। લોકો પહેલાથી જ આકરી ગરમીથી અકળાઈ ગયા છે, ત્યારે હવે આગાહીકાર અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી વ્યક્ત કરી। આગાહી મુજબ એપ્રિલ મહિનામાં જ ગરમીનો પારો 45 ડિગ્રીને વટાવી જશે। ત્યારે જુઓ કયા કયા જિલ્લામાં કેવું રહેવાનું છે તાપમાન। આકરી ગરમી માટે રહેજો તૈયાર। પ્રચંડ ગરમીની કરી આગાહી। ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ। રાજ્યમાં ઉનાળો બરાબર મધ્યમાં આવી ગયો છે। આકરી ગરમીનો અનુભવ હવે રાજ્યના તમામ લોકોને થઈ રહ્યો છે। જેમ જેમ દિવસ બદલાય છે તેમ તેમ ગરમીનો પારો પણ ઉંચકાઈ રહ્યો છે। આવામાં આગાહીકાર અંબાલાલે વ્યક્ત કરી છે પ્રચંડ ગરમી થવાની આગાહી અને પારો 45 ડિગ્રીને પાર થઈ શકે તેવું પણ કહ્યું છે। દેશના ઘણા ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 46 ડિગ્રીથી 46 એટલે 47 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। ગુજરાતના ભાગોમાં પણ તેની અસર થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં ગરમીને લઈને આ ચોંકાવનારી આગાહી કરી। 12 થી 20 એપ્રિલ દરમિયાન રાજ્યમાં સખ્ત ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। ગુજરાતમાં ખાસ તો ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં તાપમાન 42 ડિગ્રી પાર થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં વડોદરા સહિતના વિસ્તારોમાં 43 ડિગ્રી સુધી ગરમી ચડી શકે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે ગરમીનો અહેસાસ થશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તાપમાન 38 ડિગ્રી આસપાસ રહી શકે, જ્યારે રાજકોટમાં 41 ડિગ્રી પાર થવાની શક્યતા છે। સુરેન્દ્રનગર, મોરબી અને ધ્રાંગધ્રામાં કાળઝાળ ગરમી થશે અને કચ્છમાં તાપમાન 40 ડિગ્રી પાર કરી શકે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત અને નવસારીમાં પણ ભારે ગરમી પડવાની સંભાવના છે। પાટણ, સમી અને હારીજના ભાગમાં ગરમી વધશે। આ ઉપરાંત બનાસકાંઠાના ભાગમાં ગરમી વધવાની શક્યતા છે। સાબરકાંઠા, પંચમહાલના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં પણ ગરમી વધવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42 થી કોઈ ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ સખ્ત ગરમી પડવાની શક્યતા રહે। ગરમીને કારણે મગફળી જેવા પાકમાં ફૂગ જેવા રોગ લાગવાની અને પાકમાં સુકારો આવવાની પણ શક્યતાઓ। ખેડૂતો યોગ્ય સાવચેતી રાખવાની જરૂર છે। સાથે 18 થી 22 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે। વાદળછાયા સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ પણ થઈ શકે। એપ્રિલના અંતમાં અને મેની શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ અને કરા પડવાની પણ શક્યતાઓ છે। એક તરફ આકરી ગરમીનો ત્રાસ, બીજી તરફ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ખતરો, ત્યારે માર્ચ મહિનાની જેમ આ મહિનો પણ ભારે અનિશ્ચિતતાથી ભરેલો રહેશે। બ્યુરો રિપોર્ટ, TV9।